નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આજે આપણે નવા પાઠનો અભ્યાસ કરશું. વીમા સેવા અંગેના પત્રો. માનવ જીવનમાં બનતી ઘટનાઓ અનિશ્ચિત હોય છે. આપણા જીવનમાં ક્યારેક અકસ્માત, માંદગી, ધંધામાં નુકસાન, કુદરતી કે માનવ સર્જિત આપત્તિ આવતી હોય છે. આવી આપત્તિઓની આગાહી કરવી મુશ્કેલ હોય છે. કોઈપણ સમયે, કોઈપણ સંજોગોમાં અને કોઈપણ સ્થળે આવી અણધારી ઘટનાઓ બની જાય છે. આવી અનિશ્ચિતતા ભરેલી જિંદગીમાં પોતાના માટે અને પોતાના પરિવાર માટે એક સુરક્ષા કવચ બનાવવું અથવા તો આપણા અને આપણા પરિવાર માટે સાવધાની કે અગમચેતી રાખવી ખૂબ જરૂરી છે. ભવિષ્યના સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની આવી સાવચેતી કે અગમચેતી ભરેલી ગોઠવણ એટલે વીમો. અને આ પાઠમાં આપણે વીમા સેવા અંગેના વિવિધ પત્રોનો અભ્યાસ કરશું. સૌથી પહેલાં તો વીમો એટલે શું અથવા તો વીમાનો અર્થ. આપણે હમણાં જોયું કે આપણી જિંદગીમાં ઘણી બધી અનિશ્ચિતતા ભરેલી છે. તો આવી અનિશ્ચિતતા ભરેલી જિંદગીમાં આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની અગમચેતી ભરેલી ગોઠવણ એટલે વીમો. અહીંયા આપણે અગમચેતી એટલે સાવધાની કે સાવચેતી. ચાલો, ભવિષ્યમાં જે અનિશ્ચિત ઘટનાઓ બનવાની છે અને એ સમયે જે આર્થિક નુકસાન થવાનું છે એ આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે અગાઉથી જ કરેલી ગોઠવણ એટલે વીમો. ચાલો, બરાબર. ભવિષ્યના આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની અગમચેતી ભરેલી ગોઠવણ એટલે વીમો. બીજા શબ્દોમાં કહીએ તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા એક પક્ષકાર બીજા પક્ષકારને પ્રીમિયમની રકમના બદલામાં અમુક જોખમથી થતું નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન આપે છે. ચાલો, આ બાબતને સમજી લઈએ. તો વીમો એ બે પક્ષકારો વચ્ચે થતો કરાર છે. એક પક્ષકાર એ વીમો ઉતરાવનાર અને બીજો પક્ષકાર એટલે વીમો ઉતારનાર. આ બંને વચ્ચે થતો લેખિત કરાર છે. આ કરારમાં એક પક્ષકાર બીજા પક્ષકારને પ્રીમિયમની રકમના બદલામાં અમુક જોખમથી થતા નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન આપે છે. એટલે કે વીમો ઉતરાવનારને વીમા કંપની જોખમના બદલામાં નુકસાન ભરપાઈ કરી આપે છે અને વીમો ઉતરાવનારે એના બદલામાં નક્કી કરેલી પ્રીમિયમની રકમ ચૂકવવી પડે છે. ચાલો, અહીંયા આપણી સામે વીમો એટલે શું એ બરાબર સુસ્પષ્ટ થઈ ગયું કે એ બે પક્ષકારો વચ્ચેનો કરાર છે જેમાં એક પક્ષકાર બીજા પક્ષકારને પ્રીમિયમની રકમના બદલામાં અમુક જે જોખમનો વીમો ઉતરાવેલો છે એ જોખમથી જો કંઈ નુકસાન થાય તો એ નુકસાન ભરી આપવાનું વચન આપે છે. ચાલો, પછી વીમાના પ્રકારો. આપણે અવારનવાર વીમા શબ્દ સાંભળીએ છીએ. આ વીમાના કયા કયા પ્રકારો છે એમની વાત કરીએ. સૌથી પહેલાં વીમાના મુખ્ય બે પ્રકારો છે. એક જીવન વીમો અને સામાન્ય વીમો. આપણે આ બાબતને બરાબર યાદ રાખશું. વીમાના મુખ્ય બે પ્રકારો, એક જીવન વીમો અને બીજો સામાન્ય વીમો. જીવન વીમા અંતર્ગત બે પેટા પ્રકારો થશે. એક આજીવન વીમો અને બીજો
હયાતીનો વીમો. ચાલો, જીવન વીમો, જીવન વીમામાં આજીવન વીમો અને હયાતીનો વીમો આવશે. હવે સામાન્ય વીમા અંતર્ગત આગનો વીમો, ચોરી લૂંટફાટનો વીમો, વાહનનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, સમુદ્રી વ્યાપારનો વીમો અને મુસાફરીનો વીમો. આટલા મુખ્ય વીમાના પ્રકારો છે. આ ઉપરાંત પણ અલગ અલગ બાબતો માટે વીમો ઉતરાવી શકાય છે. જીવન વીમામાં સામાન્ય વીમો વીમાના બે પ્રકારો, એક જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમામાં આજીવન વીમો, હયાતીનો વીમો. આગનો વીમો, ચોરી લૂંટફાટનો વીમો, વાહનનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, સમુદ્રી વ્યાપારનો વીમો અને મુસાફરીના વીમાનો સમાવેશ એ સામાન્ય વીમા અંતર્ગત થશે. ચાલો, આપણે આ વીમાના પ્રકારોને વિસ્તારથી સમજીએ. સૌથી પહેલાં વીમાના પ્રકારમાં જીવન વીમો. જીવન વીમો એ વીમા સેવાનું વર્તમાનમાં સૌથી પ્રચલિત સ્વરૂપ છે. કદાચને આપણા કુટુંબીજનો પણ કોઈક આવો જીવન વીમો ધરાવતા હશે. એટલે જીવન વીમો સૌથી પ્રચલિત સ્વરૂપ અને જીવન વીમો એ જીવંત વ્યક્તિઓ જ લઈ શકે છે. ચાલો, એક અહીંયા સૌથી પ્રચલિત સ્વરૂપ અને બીજું જીવંત વ્યક્તિઓ લઈ શકે. જીવન વીમો એટલે શું? તો વીમાધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને અથવા વીમાધારકને અમુક ઉંમર સુધી જીવે તો નક્કી કરેલી મુદ્દતે તેને વીમા રકમ ચૂકવવાની શરતે જે વીમો લેવામાં આવે છે તેને જીવન વીમો કહે છે. એકદમ સરળ અર્થ છે. જીવન વીમામાં બે બાબતો છે. એક, વીમાધારકનું મૃત્યુ થાય તો વળતર ચૂકવવામાં આવે અથવા તો વીમાધારકને અમુક ઉંમર પછી ભરેલા પ્રીમિયમના બદલામાં વળતર ચૂકવવામાં આવે. ચાલો, જો વીમાદારને આજીવન વીમો હોય તો વીમાધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમાની રકમ ચૂકવવામાં આવે છે. અને બીજી બાબત એવી છે કે વીમાધારકને અમુક ઉંમર સુધી જીવે તો નક્કી કરેલી મુદ્દત પછી વીમા રકમ ચૂકવવામાં આવે છે. આવા વીમાને જીવન વીમો કહે છે. બરાબર સમજી લો કે વીમાધારકનું મૃત્યુ થાય તો તેના વારસદારને અથવા તો અમુક ઉંમર સુધીનો જ વીમો ઉતરાવેલ હોય તો મુદ્દત પૂરી થયા પછી વીમા રકમ ચૂકવવાની શરતે જે વીમો લેવામાં આવે એમને જીવન વીમો કહે છે. જીવન વીમાના બે પ્રકારો, એક આજીવન વીમો અને બીજો હયાતીનો વીમો. એટલે અહીંયા જીવન વીમો એટલે વીમાધારક એટલે જેમણે વીમો ઉતરાવેલ છે, વીમાધારકને એમના મૃત્યુ થયા ત્યારે એના વારસદારને અથવા તો વીમાધારકને અમુક ઉંમર સુધી જીવે તો નક્કી કરેલી મુદ્દતે તેને વીમા રકમ ચૂકવવાની શરતે જે વીમો લેવામાં આવે એને જીવન વીમો કહેવામાં આવશે. જીવન વીમાના મુખ્ય બે પ્રકારો, એક આજીવન વીમો અને બીજો હયાતીનો વીમો. ચાલો, આજીવન વીમો એટલે શું? તો વીમાધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમાની રકમ મળે એવા વીમા કરારને આજીવન વીમો કે આખી જિંદગીનો વીમો કહે છે. ચાલો, આજીવન વીમો એટલે જ્યાં સુધી વીમાધારક જીવે છે ત્યાં સુધી એમને વીમાની રકમ મળતી નથી, પરંતુ વીમાધારકનું મૃત્યુ થાય ત્યારબાદ તેના વારસદારને વીમાની રકમ મળે એવા વીમાને આજીવન વીમો કે આખી જિંદગીનો વીમો કહેવામાં આવશે. આ પ્રકારના વીમામાં વીમાધારકે પ્રીમિયમની રકમ જીવે ત્યાં સુધી ભરવાની હોય છે અને તેના મૃત્યુ બાદ જ બોનસ સહિત
કે બોનસ રહિત વીમા રકમ તેના વારસદારને મળે છે. ચાલો, આજીવન વીમામાં કેવું હોય છે? તો આજીવન વીમામાં વીમા ધારકે પોતે જીવે ત્યાં સુધી પ્રીમિયમ ભરવું પડે છે. વીમા ધારકના મૃત્યુ બાદ તેના વારસદારને બોનસ સહિત અથવા તો ઘણી બધી વખત વીમાની ટર્મ એન્ડ કન્ડિશનના આધારે બોનસ વિનાની રકમ તેના વારસદારને આપવામાં આવે છે. આ પ્રકારની વીમા પોલિસી પ્રચલિત નથી. ત્યાર પછી હયાતીનો વીમો. હયાતીના વીમાનો અર્થ જોઈએ તો વીમા ધારકને અમુક ઉંમરે પહોંચે ત્યારે તેને અથવા તે ઉંમર અગાઉ જો તેનું મૃત્યુ થાય તો તેના વારસદારને મળે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહે છે. ચાલો, આમાં શું છે? આગળ આપણે જ્યારે આજીવન વીમો જોયો ત્યારે જોયું હતું કે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યાર પછી એના વારસદારને વીમાની રકમ મળે એવા વીમાને જીવન વીમો કહેતા હતા. અહીંયા હયાતીનો વીમો એટલે વીમા ધારકને અમુક ઉંમરે પહોંચે ત્યારે તેને વીમા કરારના આધારે જે રકમ મળે છે. બીજું કે વીમા ધારક અમુક ઉંમર પહોંચે એ પહેલાં જ તેનું અવસાન થાય તો એના વારસદારને વીમા રકમ મળે એવા વીમા કરારને હયાતીનો વીમો કહે છે. વીમા ધારક અમુક ઉંમર પૂરી કરે ત્યારબાદ તેને વીમા કરાર મુજબ વીમાની રકમ મળે એવા વીમા કરારને હયાતીનો વીમો કહેશે. આ પ્રકારના વીમામાં વીમાની રકમ નક્કી હોય છે અને તેટલી મુદ્દત સુધી જ પ્રીમિયમ ભરે છે. એટલે કે જેટલા વર્ષ માટે વીમો લેવામાં આવેલો છે એટલા વર્ષ સુધી જ વીમા ધારકે પ્રીમિયમ ભરવું પડે. વીમાની મુદ્દત પૂરી થાય ત્યારે વીમા ધારકને અથવા તો તે સમય અગાઉ તે મૃત્યુ પામે તો તેના વારસદારને બોનસ સહિતની કે બોનસ રહિતની વીમા રકમ મળે છે. ચાલો, અહીંયા આપણે હમણાં જોયું એ પ્રકારે કે જેટલી મુદ્દત માટે વીમા કરાર કરવામાં આવેલો છે એટલી મુદ્દત સુધી પ્રીમિયમ ભરવું પડે છે. વીમાની મુદ્દત પૂરી થાય અથવા તો વીમા ધારકનું આકસ્મિક અવસાન થાય તો તેના વારસદારને બોનસ સહિતની કે બોનસ રહિત વીમા રકમ મળે છે. અને વર્તમાન સમયમાં આ પ્રકારની વીમા પોલિસી ખૂબ જ પ્રચલિત છે. ચાલો, ત્યાર પછી સામાન્ય વીમો. વીમાના પ્રકાર અંતર્ગત આપણે જીવન વીમાની વાત કરી. એ જીવન વીમામાં આપણે બે પ્રકારો જોયા અને ત્યાર પછી વીમાનો બીજો પ્રકાર સામાન્ય વીમો. હવે જીવન વીમા સિવાયના તમામ પ્રકારના વીમાને સામાન્ય વીમો કહેવામાં આવશે. સામાન્ય વીમો એ નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત પર રચાયેલ ગોઠવણ છે. હવે નુકસાન ભરપાઈ કરી આપવાનો સિદ્ધાંત એટલે વીમા ધારકને જેટલું નુકસાન થયું છે એ નુકસાનના પ્રમાણમાં વીમા કંપની નુકસાની ભરપાઈ કરી આપે. તો એ સિદ્ધાંત પર રચાયેલી આ ગોઠવણ છે. સામાન્ય વીમો એ નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત પર રચાયેલ ગોઠવણ છે. બરાબર યાદ રાખશું. નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત પર રચાયેલ ગોઠવણ છે, જેમાં અગાઉ યોગ્ય પોલિસીની ખરીદી અને નિયમિત પ્રીમિયમ ભરવાનું સ્વીકારવામાં આવે છે. નિયમિત પ્રીમિયમ ભર્યા બાદ વીમા ધારકને મોટી ચિંતામાંથી મુક્તિ મળે છે. સામાન્ય વીમામાં નિયમિત પ્રીમિયમ ભરવાનું સ્વીકારવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન જો કોઈ નુકસાન થાય
તો એ નુકસાન વીમાધારકને ચૂકવી આપવામાં આવે છે, જેથી કરી અને વીમાધારકને મોટી ચિંતામાંથી મુક્તિ મળે. ચાલો, સામાન્ય વીમામાં સમાવિષ્ટ થતા વીમા. એક મેડિક્લેમ એટલે કે સ્વાસ્થ્યનો વીમો. આપણે હમણાં જોયું ને કે જીવન વીમા સિવાયના તમામ વીમાઓ છે એ સામાન્ય વીમા અંતર્ગત આવશે. સામાન્ય વીમામાં કયા કયા વીમાઓનો સમાવેશ થાય? તો સૌથી પહેલાં મેડિક્લેમ એટલે કે સ્વાસ્થ્યનો વીમો, માંદગીનો વીમો. મેડિક્લેમ પોલિસી લેવાથી વીમાધારકને પોતાની માંદગી માટે જરૂરી સારવાર કે દવા, ઓપરેશન વગેરે માટે થતા નાણાકીય ખર્ચ સામે રક્ષણ મળે છે. ચાલો, મેડિક્લેમ વીમામાં વીમાધારકને માંદગી, સારવાર, દવા કે ઓપરેશન વગેરે માટે જે નાણાકીય ખર્ચ થાય છે એ નાણાકીય ખર્ચ સામે આવા સ્વાસ્થ્યનો વીમો રક્ષણ આપે છે. એટલે કે જો કોઈ વીમાધારકને બીમારી થાય અથવા તો ઓપરેશનની જરૂર પડે તો આ દવા સારવારનો ખર્ચ એ વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે. ત્યાર પછી આગનો વીમો. આગના જોખમ સામે વીમો ઉતારવાથી ઘરેલું અથવા તો વ્યવસાયિક ભવનો તેમજ તેમાં રહેલ માલસામાનને આગથી થતા નુકસાન સામે રક્ષણ મળે છે. ચાલો, આગનો વીમો એટલે વ્યવસાયિક અથવા તો ઘર ઉપરાંત તેમાં રહેલા માલ મિલકતને જો આગથી નુકસાન થાય તો આ નુકસાન સામે વળતર ચૂકવવામાં આવે છે. જો આગના જોખમ સામે વીમો ઉતરાવેલ હોય તો આપણા ઘરમાં અથવા તો ધંધાના સ્થળે આગ લાગે અને એ આગથી જે કંઈ પણ નુકસાન થશે એ નુકસાન સામે આગનો વીમો રક્ષણ આપશે. ત્યાર પછી સમુદ્રી વ્યાપારનો વીમો. આપણે જાણીએ છીએ કે સમુદ્રી માર્ગે પણ પરિવહન થાય છે, સમુદ્રી માર્ગે પણ વેપાર છે એમના માલસામાનની અવરજવર થાય છે. આ સમુદ્રી વ્યાપારના વીમા અંતર્ગત જહાજ, તેમાં રહેલા મુસાફર તેમજ માલિકીની જવાબદારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આગ, વાવાઝોડા કે અન્ય કુદરતી જોખમો સામે પણ રક્ષણ આપે છે તેમજ ત્રાહિત પક્ષ અને થતું નુકસાન પણ આવરી લેવામાં આવે છે. થતા નાણાકીય ખર્ચ સામે રક્ષણ મળે છે. ચાલો, સમુદ્રી વ્યાપારના વીમા અંતર્ગત સમુદ્રી માર્ગે જે જહાજો માલસામાનની હેરફેર કરે છે, મુસાફરોની હેરફેર કરે છે, આ મુસાફરી દરમિયાન આગ, વાવાઝોડું કે અન્ય સમુદ્રી જોખમો આવે અને જે કંઈ પણ નુકસાન થાય એ નુકસાનનું નાણાકીય ખર્ચ સામે રક્ષણ આપે છે. એટલે સમુદ્રી વ્યાપારના વીમામાં બંને બાબતો આવી જશે: માલસામાનને થતું નુકસાન, મુસાફરોને થતું નુકસાન અને માલિકીને થતું નુકસાન. એટલે અહીંયા આપણે 3 બાબતો જોઈ: સ્વાસ્થ્યનો વીમો, આગનો વીમો અને સમુદ્રી વ્યાપારનો વીમો. સામાન્ય